ગણેશ હર હર મહાદેવ. મંત્ર સિદ્ધિ કરવી છે, પણ મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ નિયમ અને તપનું પાલન નથી કરવું, જે આજકાલ થઈ રહ્યું છે. પણ શાસ્ત્ર શું કહે છે કે જો તમારે મંત્ર સિદ્ધ કરવા છે, મંત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે, તો આ 12 નિયમોનું આચરણ કરો. આ 12 નિયમોનું જો તમે પાલન કે આચરણ કરશો તો તમને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થતાં કોઈ શક્તિ રોકી શકશે નહીં. અને આજે આપણે એ જ વિષય ઉપર સત્સંગ કરીશું. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવશે કે આવે છે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. મંત્ર સિદ્ધિનો સૌથી પહેલો નિયમ છે ભૂમિશયન. જેમ કે ઘણા લોકો નવરાત્રિ વ્રત કરતા હોય છે, પણ નવરાત્રિ વ્રત એકદમ વીઆઈપી બેડમાં, એટલે કે સરસ મજાના બેડશીટ ઉપર કે પછી જે સૂવાનો આપણો પલંગ કહીએ કે ખાટલો કહીએ, એમાં મસ્ત મજાથી સૂવે, એ નિયમ એમાં લાગુ પડતો નથી. જ્યારે તમે કોઈ પણ વ્રત અનુષ્ઠાન આદિ કરતા હોય, જેમ કે નવરાત્રિ અનુષ્ઠાન કરો, જેમ કે શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કરો, ચાતુર્માસનું અનુષ્ઠાન કરો કે કોઈ પણ વિશેષ અનુષ્ઠાન કરો, તો એ સમય દરમિયાન તમારે ભૂમિશયન કરવું પડે. કારણ કે મંત્ર સિદ્ધિનો પહેલો નિયમ જ છે આ ભૂમિશયન. બીજો નિયમ છે બ્રહ્મચર્યનું પાલન તમારે અવશ્ય કરવું જ જોઈએ. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ છે મૌન રહેવું. હવે મૌન રહેવું એનો મતલબ સાવ ચૂપ ના થઈ જવું. હા, મૌન રહેવું એ તો બહુ જ સારી વાત છે, પણ અહીંયા અનુષ્ઠાનના સમયના સંદર્ભિતમાં, અનુષ્ઠાનના સંદર્ભમાં એવું કહેલું છે કે મૌન એટલે વધારાનું ના બોલવું, વિશેષ રૂપે કોઈ જગ્યાએ વધારાનું ના બોલવું, પૂછ્યા વગર કંઈ ના બોલવું અને કહ્યા વગર કંઈ ના બોલવું. એટલે કહેવાનો અર્થ છે કે આપણે ચૂપ રહીશું તો ઓટોમેટિકલી આપણાથી કોઈની નિંદા નહીં થાય, ઘરમાં ક્લેશ નહીં થાય, કકળાટ નહીં થાય ને વાદ વિવાદ નહીં થાય. એ સંદર્ભમાં અહીંયા મૌન રહેવું. ચોથો નિયમ છે ગુરુનું સેવન કરવું. એટલે કે જ્યાં સુધી આપણે આ મંત્ર અનુષ્ઠાન કરીએ તો ત્યાં સુધી રોજ સવારે જ્યારે આપણે આ શરૂઆત કરીએ મંત્ર જાપની, ત્યારે આપણે આપણા ગુરુનું પણ સેવન કરવું. એટલે ગુરુને યાદ કરી અને ગુરુને સાક્ષી રાખી અને મંત્ર જાપ કરવા, જેથી મંત્ર જલ્દીથી શીઘ્ર સિદ્ધ થશે. પછી પાંચમું છે ત્રિકાળ સ્નાન કરવું. જે રીતે ત્રિકાળ સંધ્યા હોય છે, એ રીતે ત્રિકાળ સ્નાન હોય છે સવારે, બપોરે અને સૂર્યાસ્ત પહેલાં, એટલે સાંજના સમય. આ 3 વખત સ્નાન કરવું. પછી છઠ્ઠો નિયમ છે પાપ કર્મનો પરિત્યાગ કરવો. જાણતા કે અજાણતા અનુષ્ઠાન દરમિયાન, મંત્ર જાપ દરમિયાન આપણાથી પાપ ન થાય, કોઈ પણ પ્રકારનું પાપ ના થાય એનું ધ્યાન રાખવું. આ એક છઠ્ઠો નિયમ છે. સાતમો નિયમ છે નિત્ય પૂજા કરવી. હવે નિત્ય પૂજાનો અર્થ એવો થાય છે કે તમે જે કંઈ ભગવાનની, દેવી દેવતાઓની જે કંઈ નિત્ય પૂજા કરતા હોય, તો અનુષ્ઠાન દરમિયાન તમારે તમારી નિત્ય પૂજા પણ રોજ કરવી અને સાથે અનુષ્ઠાન કરવું. ઘણીવાર એવું થતું હોય છે, અમે જોયેલું છે આ પ્રત્યક્ષ રૂપે, કે કોઈ માણસ રોજ પૂજા પાઠ કરતા હોય, પણ જ્યારે એના ઘરમાં કોઈ વિશેષ પૂજા કે નવચંડી કે લઘુરુદ્ર કે બીજો કોઈ પૂજા રાખી હોય તો એમનું જ પૂજા પાઠ ઘરનું બાકી રહી જાય અને આ પૂજા કરવા માટે એ દોડભાગ કરતા હોય. પણ એ તમને પાપ લાગે. તમે તમારી નિત્ય પૂજાને ખંડિત કરી અને પછી બીજી પૂજામાં ધ્યાન આપો, એ ભગવાન તમારી પર ક્યારેય રાજી રહે નહીં અને એમાં તમને કોઈ સિદ્ધિઓ પણ પ્રાપ્તિ ના થાય. એટલે નિત્ય પૂજા અનુષ્ઠાન દરમિયાન ખંડિત ના થવી જોઈએ. પછી આઠમો નિયમ છે નિત્ય દાન કરવું. ફૂલ નહીં ને ફૂલની પાંખડી, ગુણ નહીં અને દાણો, એટલે અન્ન નહીં ને અન્નનો એક દાણો પણ તમે રોજ અનુષ્ઠાન દરમિયાન તમારા ગોર બાપાને કે ગરીબને કે તમને જ્યાં ઠીક લાગે જરૂરિયાતવાળા, ત્યાં તમારે દાન કરવું જ જોઈએ. નવમો નિયમ દેવતાઓની સ્તુતિ કરવી. એટલે જ્યારે આખો દિવસ આપણે મંત્ર જાપ અનુષ્ઠાન બધું પતી જાય પછી શાંતિથી ભગવાન આગળ બેસી અને સરસ મજાની જે સ્તુતિ તમને આવડે એ સ્તુતિ આપણે આપણા દેવી દેવતાઓ અથવા તો જે ભગવાનના મંત્ર જાપ કરો છો એમના માટે સ્તુતિ કરવી. પછી 10મો નિયમ છે નૈમિત્તિક પૂજા. એટલે કે અનુષ્ઠાન દરમિયાન જે કંઈ પણ વિશેષ કોઈ પર્વ આવતા હોય તો એમાં આપણે વિશેષ પૂજા પણ ભગવાનની કરવી જોઈએ, વિશેષ ઉપચારોથી અથવા વિશેષ દેવી દેવતાઓની પૂજા. પછી 11મો નિયમ છે કે ઈષ્ટ ગુરુમાં વિશ્વાસ રાખવો. એટલે ઈષ્ટ એટલે તમારા ઈષ્ટ દેવતા અને ગુરુ એટલે તમે જેને ગુરુ માનતા હોય એને ગુરુ. પણ હવે આ આધુનિક કળિયુગની અંદર ઈષ્ટ દેવતા પણ માણસો કપડાની જેમ બદલી રહ્યા છે અને ગુરુ પણ માણસો કપડાની જેમ બદલી રહ્યા છે. ગુરુ પણ એક જ રાખવા અને ઈષ્ટ દેવતા પણ એક જ રાખવા. એટલે તમે જો એના ઉપર જ ભરોસો નહીં રાખો તો આજે આ દેવતા નહીં કાલે પેલા દેવતા, આજે આ દેવી દેવતા નહીં કાલે પેલી દેવી દેવતા, તો એ રીતે પછી આપણને કોઈ મંત્ર સિદ્ધિ કે કોઈ ભગવાનના આશીર્વાદ ન મળે. અને 12મો નિયમ છે જાપ નિષ્ઠા. એટલે તમે જે મંત્ર જાપ કરી રહ્યા છો એમાં પૂર્ણ રીતે
ફળની આશા રાખ્યા વગર જ્યારે જાપ કરો ત્યારે ફળની આશા ના રાખો, તમે નિષ્ઠા રાખો, તમે પ્રામાણિકતા રાખો, એમાં વિશ્વાસ રાખો, તમારું કાર્ય 100% થશે. એટલે 12મો નિયમ છે જાપમાં નિષ્ઠા. આ 12 નિયમોનું જો તમે પાલન કરશો, તમને મંત્ર સિદ્ધિ મળતા, મંત્રમાં સિદ્ધિઓ મળતા વિશ્વની કોઈ શક્તિ રોકી શકશે નહીં. તો આ 12 નિયમો વિશે તમારું શું મંતવ્ય છે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હા, અહીંયા કોઈ પણ પ્રકારની સહુલિયતવાળી વાત આવતી નથી, કારણ કે જો તમારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે તો તપ અને નિયમ તો પાલન કરવા જ જોઈએ. આ હતો આજનો એક વિશેષ સત્સંગ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.